આવનારા વર્ષ 2021માં ઘણી ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ જોવા મળવાની છે. ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ઘણી ફિલ્મો આ વર્ષે રજૂ થવા તૈયાર છે. આજે આપણે વાત કરીશું મલ્હાર ઠાકરના આ વર્ષે આવનારા એક નવા પ્રોજેક્ટ વિશે, જે કોઈ ફિલ્મ નથી પણ એક વેબ સિરીઝ છે અને આ વેબ સિરીઝનું નામ છે વાત વાતમાં. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ફિલ્મ રિવ્યુ ગુજરાતી પર. મલ્હાર ગુજરાતી ફિલ્મમાં તો જોવા મળે જ છે, પરંતુ તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે, જેનું નામ છે ડુ નોટ ડિસ્ટર્બ. મલ્હાર અને માનસી પારેખની જોડી ધરાવતી વેબ સિરીઝ ડુ નોટ ડિસ્ટર્બની બીજી સિઝન MX પ્લેયરના ઓનલાઈન પ્લેટફોર્મ પર ડિસેમ્બર 2020માં રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ કદાચ તો તમે જોઈ જ લીધી હશે, અને હજુ ન જોઈ હોય તો તે કેવી છે તે જાણવા અમારા રિવ્યુ જોઈ લેશો તો ખ્યાલ આવી જશે કે સિરીઝ કેવી છે. મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શનના હેઠળ બનેલ આ રોમેન્ટિક વેબ સિરીઝ અમદાવાદમાં શૂટ થશે અને આખી સિરીઝનું શૂટિંગ 12 દિવસમાં સમાપ્ત કરી દેવામાં આવશે. વાત વાતમાં વેબ સિરીઝની સ્ટોરી એક કપલની છે, જે લોકડાઉનના સમયમાં ઘરમાં ફસાઈ ગયું છે. આ બંને લોકડાઉન દરમિયાન એકબીજા સાથે કઈ રીતે રહે છે અને તેમની આસપાસની ઘટનાઓની તેમની લાઈફ પર કેવી અસર થાય છે તેના પર આખી વેબ સિરીઝ છે. આ સિરીઝમાં ગંભીર વાતોને હળવી શૈલીમાં દર્શાવવામાં આવશે, એટલે એક રીતે આ સિરીઝ રોમેન્ટિક સાથે કોમેડી ધરાવતી હશે. લગભગ 20 મિનિટના એવા ટોટલ 5 એપિસોડ ધરાવતી આ સિરીઝ માર્ચ મહિનામાં કોઈ સારા ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. વાત વાતમાં વેબ સિરીઝમાં મલ્હારની સાથે પૂજા જોશી, કૃપા પંડ્યા અને ચેતન દહિયા જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે. આ સિરીઝના રાઇટર છે ભાર્ગવ ત્રિવેદી અને ડિરેક્ટર છે કર્તવ્ય શાહ. રાઇટર અને ડિરેક્ટર ભાર્ગવ તથા કર્તવ્યની જોડીએ થોડા સમય પહેલા જ મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન સાથે જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા અભિનીત ગુજરાતી ફિલ્મ ધુમ્મસનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની વિશેષ માહિતી આપતો વિડીયો અમારી ચેનલ પર છે જ, તે જોઈ લેશો. વાત વાતમાં સિરીઝના પ્રોડ્યુસર છે ભાવેશ ઉપાધ્યાય અને બ્રિજ પટેલ. આ સિરીઝનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. સિરીઝ વિશે વધારે કોઈ માહિતી મળશે તો અમે તમને જરૂર જણાવીશું. તો તેના માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ વિશેની અવનવી માહિતી મળતી રહે. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.